તો ફાઇનલી દર્શન કરી લીધા છે અને હવે થોડીક પ્રસાદી લઈને બહાર જશું. જો અહીંયા સરસ મજાના સસલા છે. શું કીધું, જિદ્દી સ્વભાવ એ અહંકારનું ખુલ્લું સ્વરૂપ છે, એટલે કોઈ જિદ્દી સ્વભાવ રાખવો નહીં. તો જો આ છે કુંડલેશ્વર મહાદેવ. તો આપણે હવે એના દર્શન કરીશું, કુંડલેશ્વર મહાદેવના. તો જો આનો ગેટનું પણ દરબાર ગઢ સરસ મજાનો છે. જો એ બધી જૂની વસ્તુ છે. જો આ બળદગાડું છે. જીરાફ છે, જો આપણને જીરાફ. હાલ ભક્તિ ક્યાં નંદની ક્યાં ગઈ? માં જો આ બાજુ બધા જીરાફ અને હરણ ને એ બધું છે. લીધા હા. અહીંયા જો સરસ મજાની બધી મૂર્તિનો સ્ટોલ છે. ત્યાં બધી જ મૂર્તિ મળે છે સરસ મજાની, અને બુક પણ મળે છે, ચોપડીઓ પણ. મહારાજની સરસ મજાની મૂર્તિ મળે છે. તમારે લેવી છે? આ પરથી સેવા નહોતી. કેટલી મસ્ત મૂર્તિ છે. તો ગાઈસ જો અત્યારમાં નજારો કંઈક આવો જ છે. અને સાંજનો આ કોણ છે? જો આ ભક્તેશ્વર મહાદેવ છે. સરસ મજાની મૂર્તિ છે એની. હું એમ કહું શીખી જતો જો જે ભગવાન છે, ધૈર્ય ભગવાન છે. ધૈર્ય ભાઈ મજા આવી જાય. સીતારામ કહી દે ભક્તેશ્વર મહારાજ ને. સરસ મજાનો પોપટ છે. અને જો હવે આ ગાર્ડન તરફ જાશું. જો ગાર્ડનમાં અત્યારમાં સાંજનો ટાઈમ છે એટલે પબ્લિક પણ વધારે છે. તો જો ફાઇનલી ગાર્ડનમાં એન્ટ્રી કરી લીધી છે. તો ગાઈસ તમને અહીંયાનું પબ્લિક બતાવું, કેટલું પબ્લિક છે અત્યારમાં સાંજના સમયે. તમે જોઈ શકો છો. જો અત્યારમાં પબ્લિકની રમઝટ છે. હા, અને જો અમારા વડીલ સાથે હોય એટલે કઈ ન ઘટે ઇન્ફોર્મેશન દેવામાં. ની બેન અને જો એનો બેસ્ટ ફ્રેન્ડ છે જે એ બને એન્જોય કરવા મળ્યા છે. નંદની આમ તો કર. હાય, कैसे हो? अच्छे हो? अच्छे. આવતી રે બેટા, પડી ન છે. જોજો અહીંયા
તો ગાઈસ બાળકોને લચ્છરપટ્ટી અને હિંચકા હોય તો બધું ભૂલાઈ જાય છે. એમ આજે નંદની બેન ફૂલ એન્જોય કરે છે અને સાથે એના મામાની છોકરી ભક્તિ છે તો એ બંને પણ ફૂલ એન્જોય કરે છે. જો ધૈર્યભાઈ અને ભક્તિ બંને એન્જોય કરે છે. આ બાળપણમાં આનંદ નો મેળવો હોય અત્યારે આનંદ મેળવે. જુઓ એક બાજુ રમાબેન છે અને એક બાજુ રૂપલ છે. જુઓ તમે જો નંદની બેન અને પંથુભાઈ બે ચેલેન્જ મારે છે. અને ભક્તિ બેન પણ સાથે છે. ભક્તિ એ ભક્તિ આમ કઈ જો ધૈર્યભાઈ એના લાડલા ભાભી સાથે એન્જોય કરે છે. ધૈર્ય ધૈર્ય એ ધૈર્ય ધૈર્ય ધૈર્યભાઈ જો હિંચકા ખાય છે. જો મારા કાના પ્રભુજી હિંચકા ખાય છે. કાનો કાનો ધૈર્ય મજા આવે બેટા. ઓ એની મન થઈ ગયું ભાઈ. નહીં ઓ એની મન ટાવર છે સાળંગપુર હનુમાનજી મહારાજનો ગેટ. મંદિર તરફનો હવે રસ્તો આવે છે. ગેટ તો બંધ છે. જો આ મેન ગેટ આવી ગયો છે. સાળંગપુર ધામમાં પહોંચી ગયા છીએ ફાઇનલી. અને જો અત્યારનો નજારો કંઈક આવો છે.